Hello friends, 405 Advanced Database Architecture સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઓરેકલ સબ્જેક્ટની અંદર જે સ્ટડી કરેલા ટોપિક્સ જે છે એના પર એકવાર નજર કરી લઈએ, રાઈટ, જેનાથી તમને ખ્યાલ આવે કે સિલેબસની અંદરથી આપણે કેટલા ટોપિક્સ કમ્પ્લીટ કર્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ઓરેકલ, રાઈટ, what is relational database, what is instance, how to create an instance, and Oracle database architecture વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો સ્ટડી કરી છે, રાઈટ. તો એ લેક્ચર જે લોકોએ ના જોયા હોય તો એ પહેલા જોઈ લેવા, જેથી તમને ઓરેકલ ટેન્જીની અંદર આપણે જે એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક પરફોર્મ કરીશું એનો ખ્યાલ આવી શકે, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઓરેકલ ડેટાબેઝનું જે આર્કિટેક્ચર છે, રાઈટ, જે મેં તમને ઓલરેડી સ્ટડી કરાવેલું છે, રાઈટ, બટ એનું જે મેમરી સ્ટ્રક્ચર ને આપણે પ્રોપરલી મિત્રો સમજીશું. તો આ જે મેમરી સ્ટ્રક્ચર છે ઓરેકલ સિસ્ટમનું, તો 3 મેજર સ્ટ્રક્ચર ઓરેકલ ડેટાબેઝ સર્વર આર્કિટેક્ચરના આપણને જોવા મળે છે. એનું મેમરી સ્ટ્રક્ચર, એનું પ્રોસેસ સ્ટ્રક્ચર એન્ડ સ્ટોરેજ સ્ટ્રક્ચર. મેઇનલી 3 ડિવાઇડેશન ની અંદર ઓરેકલ ડેટાબેઝ સિસ્ટમ ને ડેવલપ કરવામાં આવેલી છે. ઓરેકલ ડેટાબેઝ એન્ડ ડેટાબેઝ ઇન્સ્ટન્સ, આ 3 મેજર કમ્પોનન્ટથી એનું ડેવલપમેન્ટ થયેલું છે મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ જે મેમરી સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ છીએ એ છે memory structure, then after process structure and storage structure, and એના જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ વિશે આપણે સ્ટડી કરીશું મિત્રો, રાઈટ. તો મેમરી સ્ટ્રક્ચરની અંદર ઓરેકલ ડેટાબેઝ સિસ્ટમને ટુ પાર્ટની અંદર ડિવાઇડેશન કરવામાં આવે છે. PGA, પ્રોગ્રામ ગ્લોબલ એરિયા
જે યુઝરની પ્રોસેસીસ છે એ સર્વર પ્રોસેસીસ સાથે કમ્યુનિકેટ થાય છે, રાઈટ. એન્ડ સર્વર મશીનની સાથે સ્ટોરેજ સ્ટ્રક્ચર એન્ડ ઇન્સ્ટન્સ કમ્યુનિકેટ હોય છે, રાઈટ. તો મિત્રો ડેટાબેઝ consist of a both physical and logical structure. ડેટાબેઝ આ બંને સ્ટ્રક્ચર કન્સિસ્ટ કરે છે, ડેવલપ કરે છે. એનું રીઝન શું છે? તો ફિઝિકલ એન્ડ લોજિકલ સ્ટ્રક્ચરનું સેપરેશન અહીંયા સ્ક્રીન પર ફિગરની અંદર તમે જોઈ શકો છો. એ બંને ડિવાઇડેશન એ સેપરેશન તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે ઓરેકલ કોર્પોરેશન થ્રુ એના આર્કિટેક્ચરની અંદર, રાઈટ. તો મિત્રો ઇન્સ્ટન્સ જે છે ઓરેકલ એ કોના સાથે ડિરેક્ટલી કમ્યુનિકેટ કરે છે? મેમરી સ્ટ્રક્ચર એન્ડ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ એસોસિએટેડ વિથ ઇન્સ્ટન્સ. એટલે કે ઇન્સ્ટન્સ જ્યારે ક્રિએટ થાય છે ત્યારે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ એન્ડ મેમરી સ્ટ્રક્ચર સાથે ડિરેક્ટલી કમ્યુનિકેટ થાય છે ઇન્સ્ટન્સ, રાઈટ. એવરી ટાઈમ એન ઇન્સ્ટન્સ ઇઝ સ્ટાર્ટેડ, જ્યારે ડેટાબેઝ સાથે તમે કમ્યુનિકેટ થાવ છો એવું કહી શકાય કે એવરી ટાઈમ એન ઇન્સ્ટન્સ ઇઝ સ્ટાર્ટેડ, a shared memory area called the system global area. shared memory area અહીંયા જોઈ શકો છો મિત્રો તમે, shared memory area, રાઈટ. જેને આપણે સિસ્ટમ ગ્લોબલ એરિયા, અધરવાઇઝ એને શોર્ટ ફોર્મની અંદર તમે SGA તરીકે પણ ઓળખો છો. તો SGA allocated the background processes are started. અલોકેશન કોણ પ્રોવાઈડ કરે છે? બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ ને SGA. Processes are jobs that works in a memory of computer. જે પણ જોબ પરફોર્મ થશે એ કમ્પ્યુટરની મેમરીની અંદર એની પ્રોસેસીસ પરફોર્મ થશે, રાઈટ. તો પ્રોસેસ ઇઝ ડિફાઇન્ડ એઝ અ થ્રેડ ઓફ કંટ્રોલ. જે ઓપરેટિંગ સિસ્ટમનું મશીનિઝમ છે, રાઈટ. તો ધેટ કેન રન સિરીઝ ઓફ સ્ટેપ. એ એક્ઝિક્યુશનના જે સ્ટેપ છે, રનિંગના જે સ્ટેપ છે એ પરફોર્મ થશે સિરીઝ વાઇઝ. તો મિત્રો આફ્ટર સ્ટાર્ટિંગ અ ડેટાબેઝ ઇન્સ્ટન્સ, Oracle software associated the instance with specific physical database. ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ થયા બાદ ડેટાબેઝના ફિઝિકલ સ્ટ્રક્ચર ઓરેકલ સોફ્ટવેર સાથે સંકળાયેલું જે છે, રાઈટ. તો એના સાથે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થશે, રાઈટ. એન્ડ યુઝર જે ઓથોરાઇઝ યુઝર છે તો એ ડેટાબેઝ ને ઓપન કરાવી શકશે એન્ડ અધર ટાસ્ક પરફોર્મ થઈ શકશે મિત્રો, રાઈટ, ડેટાબેઝ સાથે. તો
આપણે એનું આર્કિટેક્ચર ફરી એકવાર સમજી લીધું મિત્રો, જરૂરી છે. હવે ડેટાબેઝ ઇન્સ્ટન્સ જે કનેક્ટ થાય છે ડેટાબેઝ સાથે, તો કનેક્શન એન્ડ સેશન એ બંને થિંગ યુઝરની પ્રોસેસીસ છે એના રિલેટેડ, બટ એનો મીનિંગ જે છે એ ડિફરન્ટ છે મિત્રો. સમજી લઈએ આપણે. તો યુઝર થ્રુ જે સેશન જનરેટ થાય છે ડેટાબેઝ ની સાથે, યુઝર એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવશે, રાઈટ? એટલે કે યુઝર પ્રોસેસીસ સર્વર પ્રોસેસીસ થ્રુ કનેક્શન એસ્ટાબ્લિશ થશે, રાઈટ? કમ્યુનિકેશન માટે જ્યારે આઈડી પાસવર્ડ પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારે ડેટાબેઝ જે સોફ્ટવેર છે, રાઈટ, તો એ મિત્રો ઓપન થશે, રાઈટ? એન્ડ ડેટાબેઝ ઓપન થયા પછી યુઝર ડેટાબેઝ રિગાર્ડિંગ જે એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક છે એ પરફોર્મ કરી શકશે ઇઝીલી, રાઈટ? તો આપણે કનેક્શન એન્ડ સેશન બંને થિંગ્સ ને સમજી લઈએ. કનેક્શન ઇઝ અ કમ્યુનિકેશન પાથવે. કનેક્શનને આપણે શું કહીએ છીએ? કમ્યુનિકેશન પાથવે. ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન માટેનો રસ્તો. યુઝરની જે પ્રોસેસીસ છે એ પ્રોસેસીસ ઓરેકલ ડેટાબેઝ ઇન્સ્ટન્સ થ્રુ એ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થશે, એટલે કે જે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન મશીનિઝમ છે એ એસ્ટાબ્લિશ થશે. કમ્પ્યુટરની અંદર યુઝર એન્ડ ઓરેકલ ડેટાબેઝ, અધરવાઇઝ જે નેટવર્ક સોફ્ટવેર તમે એક્સેસ કરો છો તો એ પ્રોસેસીસ એક્ઝિક્યુટ થશે, રાઈટ? સેશન represent the state of user, right? જે ટાઈમે યુઝર એ જે ડેટાબેઝને એક્સેસ કરે છે એ ડેટાબેઝ એક્સેસ કરશે જે ટાઈમ પીરિયડ જેને આપણે સેશન ના નામે ઓળખીએ છીએ, વેલિડ યુઝર નેમ એન્ડ પાસવર્ડ, જે લોગિન ની પ્રોસિજર છે ડેટાબેઝ ઇન્સ્ટન્સ થ્રુ પરફોર્મ થશે. એક્ઝામ્પલ તરીકે મિત્રો, યુઝર સ્ટાર્ટ એસક્યુએલ પ્લસ and user must provide valid username password, then session is established for user. તમે ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ થાવ છો ત્યારે સેશન એસ્ટાબ્લિશ થયું કહેવાય યુઝર માટે, રાઈટ? તો સેશન લાસ્ટ ફ્રોમ ધ ટાઈમ user connect until the user disconnect or exist database application, એટલે કે જે પણ
ડેટાબેઝની એપ્લિકેશન છે, સોફ્ટવેર છે, એની અંદર લાસ્ટ ટાઈમ યુઝર થ્રુ કઈ ટાસ્ક પરફોર્મ કરવામાં આવી હતી, કયું વર્ક પરફોર્મ થયું હતું, રાઈટ, એની હોલ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો મિત્રો, રાઈટ. તો સેશન એન્ડ કનેક્શન બોથ જે થિંગ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયા હશે આઈ થિંક. હવે આપણે ઓરેકલ ડેટાબેઝ મેમરી સ્ટ્રક્ચર ને સમજી લઈએ. તો ઓરેકલ ડેટાબેઝ ક્રિએટ એન્ડ યુઝેસ મેમરી સ્ટ્રક્ચર ઓફ વેરિયસ પર્પઝ. ઓરેકલ જે ડેટાબેઝ આપણે ક્રિએટ કરીએ છીએ તો એના યુઝેસ મેમરી સ્ટ્રક્ચરના વેરિયસ પર્પઝ થ્રુ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મેમરી સ્ટોર પ્રોગ્રામ કોડ બીંગ રન. કોઈ પ્રોગ્રામ કોડ હોય જે મેમરીની અંદર ડેટા સ્ટોર થયેલો છે એના પર ઇમ્પ્લિમેન્ટ કરવાનો હોય એન્ડ એક્ઝિક્યુટ કરાવવાનો હોય. Data that is shared among user and private data areas for each connected user. તો દરેકે દરેક જે યુઝર છે એને પ્રાઇવેટ ડેટા એરિયાઝ પ્રોવાઈડ કરવામાં આવેલું છે ઓરેકલ ડેટાબેઝના મેમરી સ્ટ્રક્ચરની અંદર. કેવી રીતે? તો અહીંયા સ્ક્રીન પર જે પ્રોગ્રામ ગ્લોબલ એરિયા એનું જે આર્કિટેક્ચર છે, મેમરી સ્ટ્રક્ચર છે એનું, એના પરથી આપણે સમજી શકીએ છીએ કે પીજીએ તમને શું પ્રોવાઈડ કરે છે? સ્ટેક સ્પેસ એન્ડ યુઝર ગ્લોબલ એરિયા, રાઈટ. Then SGA provide સર્વર પ્રોસેસીસ જેના સાથે યુઝર કમ્યુનિકેટ થાય છે. ઇનિશિયલ જે કમ્પોનન્ટ છે આ મેમરી સ્ટ્રક્ચરના એ આપણે વન બાય વન સમજીએ મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ what is system global area and what is program global area, and then after જે ઇનિશિયલ કમ્પોનન્ટ છે જેના થ્રુ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થઈ શકે છે એના વિશે આપણે વાત કરીએ, રાઈટ. તો સિસ્ટમ ગ્લોબલ એરિયા means group of shared memory structure known as a SGA component. SGA ના જેટલા પણ કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટને ગ્રુપ ઓફ શેર્ડ મેમરી પ્રોવાઈડ કરવાનું કામ SGA નું છે. And SGA that contain data and control information for a one database instance. ડેટાબેઝ ઇન્સ્ટન્સની જે ડેટા કન્ટેન થયેલા છે એન્ડ એની કંટ્રોલ ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળે છે. SGA is shared by all server and background processes. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ મિત્રો તો data stored in a SGA include cache data block and shared SQL area. ડેટા જે સ્ટોર થયેલા છે તો SGA ની અંદર જે કેચ ડેટાબેઝ બફર કેચ ડેટા બ્લોક તમારા ત્યાં કન્ટેન થયેલા હોય છે and shared SQL area પરથી
એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો. પ્રોગ્રામ ગ્લોબલ એરિયા એટલે કે પીજીએ ને મેમરી રિજિયન કહી શકાય. PGA contain data and control information for server or background processes. જે સર્વરની પ્રોસેસીસ છે એન્ડ ડેટાબેઝ સોફ્ટવેરની જે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ છે એ એક્ઝિક્યુટ થાય છે. PGA is a non-shared memory. મેમરી શેરિંગ થતી નથી PGA થ્રુ Oracle database. But when a server or background processes is started, access to PGA is exclusive to the server process. PGA ને એક્સેસ કોણ કરે છે? તો એક્સક્લુઝિવલી જે સર્વર પ્રોસેસીસ છે એ આ એરિયાને એક્સેસ કરે છે. અહીંયા ઇઝીલી તમને સમજમાં આવી જાય એ રીતે ફિગરની અંદર બતાવવામાં આવેલું છે. રાઈટ. તો દરેકે દરેક જે સર્વર પ્રોસેસ એન્ડ ઓરેકલ ડેટાબેઝની બેકગ્રાઉન્ડ પ્રોસેસ છે એ પ્રોગ્રામ ગ્લોબલ એરિયાની અંદર પરફોર્મ થાય છે, પોતાની ઓન છે. રાઈટ. હવે મિત્રો એના જે કમ્પોનન્ટ છે એને આપણે સમજી લઈએ. સેડ પૂલ. સેડ પૂલ catches various construct that can be shared among users. Shared pool ઓરેકલની અંદર જે એરિયા ઓફ સિસ્ટમ ગ્લોબલ એરિયા that contain structure such as a data dictionary cache and shared SQL area. આપણે શેની વાત કરી રહ્યા છીએ મિત્રો? શેર્ડ પૂલની. તો શેર્ડ પૂલનું કામ શું છે? કઈ ઇન્ફોર્મેશન શેરિંગ થાય છે? તો shared pool is the area of system global area and that contains structure such as a data dictionary cache and shared SQL area. This is one of the most important storage structure in an Oracle database system. આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર એક ઇમ્પોર્ટન્ટ સ્ટોરેજ સ્ટ્રક્ચર છે ઓરેકલ ડેટાબેઝ સિસ્ટમની અંદર. રાઈટ. કે જે સ્ટ્રક્ચર થ્રુ ડેટાબેઝનું મોનિટરિંગ ડિસ્પ્લે થઈ શકે છે સેડ પૂલની ઇન્ફોર્મેશન થ્રુ. તો મિત્રો આ જે શેર્ડ પૂલ છે એની સાઈઝ કેટલી? સાઈઝ ઓફ શેર્ડ પૂલ ઇઝ સ્પેસિફાઈડ ઇન અ કિલોબાઇટ. શેર્ડ પૂલની સાઈઝ કેટલી સ્પેસિફાઈડ કરેલી છે? તો આપણે જોઈ લઈએ. કિલોબાઇટની અંદર એની સાઈઝ સ્પેસિફાઈડ કરેલી છે. For a productive system, this value should not be less than 50 MB. Productive system as a database system તમે એક્સેસ કરતા હો તો એની જે સાઈઝ છે એ 50 MB થી ઓછી હોઈ શકે નહીં. And depending on the system workload, it may be necessary to increase this value.
સિસ્ટમના વર્કલોડ પ્રમાણે આ જે સેડ પુલ એરિયાને તમે ઇન્ક્રીઝ કરી શકો છો, એની વેલ્યુ તમે એનહાન્સ કરી શકો છો, રાઈટ. Size of shed pool is controlled by init. SID.ORA જે પેરામીટર છે એટલે કે શેડ પુલ સાઇઝ થ્રુ તમે એની સાઇઝ એનહાન્સ કરી શકો છો. ઓકે. ડેટા ડિક્શનરી કેચ ક્વોલિટી જોઈ લઈએ આપણે. તો ડેટા ડિક્શનરી કેચ હોલ્ડ ઇન્ફોર્મેશન નીડેડ બાય ઓરેકલ એડમિનિસ્ટ્રેટર, એના જે યુઝર છે એન્ડ ડેટાબેઝની જે ઇટસેલ્ફ ઇન્ફોર્મેશન છે, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન ડેટા ડિક્શનરી કેચ ની અંદર રહેલી હોય છે. તમને બતાવું છું હું હમણાં હાલ જ, આપણે ડેટાબેઝ સાથે કનેક્ટ થઈને, રાઈટ. તો આ આપણું લોગિન પેજ, રાઈટ. સોરી ફ્રેન્ડ, admin invalid system manager. Okay, apply. Database installation. પાસવર્ડ તો આપણે પ્રોપર આપેલો છે મિત્રો, જોઈ લઈએ આપણે. ઓકે. તો આપણે સિસ્ટમ સાથે કન્ફિગર થઈ ચૂક્યા છીએ, રાઈટ. યુઝર સિસ્ટમ થ્રુ. હવે આપણે ડેટાબેઝ સ્કીમાની પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી હતી, સિસ એન્ડ સિસ્ટમ સ્કીમા, રાઈટ. તો મિત્રો આપણે જે ઓરેકલ ડેટાબેઝ ની વાત કરી, રાઈટ. તો મેમરી સ્ટ્રક્ચર ની અંદર એનું જે યુટિલાઇઝેશન તમે જોઈ શકો છો, રાઈટ. એની મેમરી સાઇઝ 1 GB પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. પીજીએ એગ્રીગેટ ટાર્ગેટ 1 GB થી વધારે ન હોવો જોઈએ, કારણ કે એની એસજીએની લિમિટ 1 GB તમને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ ફ્રેન્ડ. તો તમે ઓરેકલ ડેટાબેઝની અંદર ડિરેક્ટલી એસજીએની સાઇઝ અહીંયાથી સેટ કરી શકો છો. ઓકે.
એન્ડ જે સેડ પુલ, બફર કેચ, અધર્સ મેમરી એન્ડ એની જે ટોટલ મેમરી છે એ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો કે SGA ની જે મેમરી સેડ પુલને અલોકેટ કરવામાં આવેલી છે, બફર કેચની અલોકેટ કરવામાં આવેલી છે, રાઈટ. તો મિત્રો એ જ કમ્પોનન્ટની આપણે મેમરી સ્ટ્રક્ચરની અંદર વાત કરી રહ્યા છીએ. હવે સેકન્ડ, ડેટાબેઝ બફર કેચ. ડેટા બ્લોક જે છે, ડેટાબેઝમાંથી રિટ્રાઈવ આપણે ડેટાબેઝ બફર કેચ થ્રુ કરી શકીએ છીએ, રાઈટ. ડેટાબેઝ બફર કેચની અંદર ઓરેકલ આપણે ટેન્જી જે ઇન્સ્ટોલ કર્યું છે મિત્રો, તો એની અંદર ઇઝીલી બફર કેચની લિમિટ તમને અહીંયા 560 પ્રોવાઈડ કરેલી છે. એન્ડ ડેટા જે ફાઇલ્સમાંથી, ડિસ્ક ફાઇલ્સમાંથી આવે છે, એટલે કે જે ડેટા બ્લોક ને એક્સેસ મેમરીની અંદર આપણે જે કરીએ છીએ ડેટાબેઝ બફર કેચ ની અંદર કેચ ધ ડેટા ઇનટુ ધ મેમરી ફોર ક્વિક એક્સેસ. ડેટાના ક્વિક એક્સેસ માટે મેમરીમાંથી ડેટા કેચ થશે બફર કેચની અંદર, ઓકે. એન્ડ બફર કેચની અંદર ઓલ ટાઈપના જે ડેટા ઓબ્જેક્ટ છે એ કન્ટેન થયેલા હોય છે. ડેટા ક્યાં સ્ટોર કરવામાં આવે છે મિત્રો? તો ટેબલ્સ, ઇન્ડેક્સ, એનો જે મટીરિયલાઇઝ વ્યૂ છે, સિસ્ટમના ડેટા. તો એ જે ઓબ્જેક્ટ આ ડેટાબેઝ બફર કેચ થ્રુ એ ડેટાની ઇન્ફોર્મેશન કેચ કરવામાં આવે છે, રાઈટ. બફર કેચ કંટ્રોલ what block get to stay depending on available space and block state એટલે કે સેડ પુલ થ્રુ ડિસાઇડ થયેલા જે SQL ત્યાં ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે બફર કેચમાંથી, રાઈટ. એન્ડ બફર કેચનો ઓન LRU થ્રુ LRU અલ્ગોરિધમ થ્રુ કેચિસ થશે ઇન્ફોર્મેશન, રાઈટ. તો મિત્રો આપણે બફર કેચ ની અંદર 3 સ્ટેટની અંદર તમને ડેટાની ઇન્ફોર્મેશન મળશે. હિસ્ટોરિકલ ડેટા, રાઈટ. then spin block. હિસ્ટોરિકલ ડેટાની આપણે વાત કરીએ મિત્રો, રાઈટ, જે ડેટાના 3 સ્ટેટ, ફ્રી,
pin and dirty. Free state not currently being used for anything. Free means not currently being used for anything. મીન્સ કે એ જે સ્ટેટ છે એ સ્ટેટ ફ્રી છે. ઓકે. પિન કરન્ટલી જે એક્સેસ થયેલા ડેટા જે છે એના માટે આ સ્ટેટ યુઝ કરવામાં આવે છે પિન એન્ડ ડર્ટી. Block has been modified but not yet written to disk. એનું મોડિફિકેશન થયેલું છે પણ ડિસ્ક પર એ ડેટા રાઈટ થયેલા નથી. રાઈટ. તો આ છે મિત્રો 3 સ્ટેટ. રાઈટ. તો આપણે વધુ એને સમજીએ કે ફ્રી બ્લોક્સ જે આઈડિયલી ફ્રી બ્લોક્સ છે એ અવેલેબલ છે whenever you need them. જ્યારે તમને એની જરૂરિયાત હોય ત્યારે તમે એને એક્સેસ કરી શકો છો. And probably isn't the case unless your database is so small. જેવી પ્રોબેબિલિટી ડેટાબેઝ એક્સેસ માટેની છે, રાઈટ, એના વાઇઝ આ ફ્રી બ્લોક્સ આપણે એક્સેસ કરી શકીએ છીએ. રાઈટ. એન્ડ આ હોલ જે થિંગ છે એ મેમરી સાથે સંકળાયેલું. LRU algorithm works a little differently in a buffer cache. LRU algorithm જે છે એ બફર કેચ થી ડિફરન્ટલી વર્ક પરફોર્મ કરે છે then it does in the shared pool. Then it does in the shared pool. It score each block since it was accessed. દરેકે દરેક જે બ્લોક છે એ રીતે ત્યાંથી એક્સેસ થતો હોય છે. ડેટા બ્લોકની વાત છે મિત્રો, મેમરીની અંદર જે એક્સેસ કરવામાં આવે છે. રાઈટ. તો જે બ્લોક ગેટ્સ અ પોઈન્ટ each time it's touch. જે પણ ડેટા યુઝર થ્રુ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ, તો એની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. રાઈટ. Higher the point, less likely the block will flush for memory. મેમરીની અંદરથી ફ્લશિંગ ની ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે ઓરેકલ ડેટાબેઝની અંદર. ક્યારે એ ફ્લશ થાય છે મેમરીમાંથી? તો લેસ લાઇકલી ધ બ્લોક વિલ બી ફ્લશ. જે ઓછા યુઝેસમાં હોય, જેની કોઈ રિક્વાયરમેન્ટ નથી, એવા ડેટા જે બ્લોક છે એ ફ્લશ થઈ જશે મેમરીમાંથી. એન્ડ it must be accessed frequently or the score decrease. કાં તો એને must be accessing થતા હોય જેનું સ્કોર ફ્રીક્વન્ટલી એક્સેસમાં નથી, એ ડિક્રીઝ થશે. Block has to work hard to stay in memory if competition for memory resource is high. મેમરી રિસોર્સિસ જે હાઈ ફ્રીક્વન્સીમાં એક્સેસ કરવામાં આવે છે
રાઈટ. તો અહીંયા જે પણ ડેટા બ્લોક એક્સેસ કરવામાં આવે છે એને સ્કોર એન્ડ ટાઈમ પ્રિવેન્ટ ધીસ ટાઈપ ઓફ સિચ્યુએશન ફ્રોમ અરાઇઝિંગ. હેવીલી યુઝ થતા જે બ્લોક છે એ એન્ડ ઓફ ધ મંથ એનો રિપોર્ટ જનરેટ થાય છે એન્ડ હાયર સ્કોર એ સિસ્ટમની અંદર એને પ્રોવાઈડ કરવામાં આવેલું હોય છે. એ રીતે એક્સેસિંગ થતા હોય છે ડેટા. રાઈટ. સેકન્ડ સ્ટેટની આપણે વાત કરીએ તો પિન બ્લોક. Currently being accessed is a pin block. Block is a lock into buffer cache, so it cannot age out of the buffer cache while the Oracle process is accessing it. Oracle processes through જે ડેટા બ્લોક યુઝ કરવામાં આવે છે એના માટે કોઈ એજ આઉટ ઓફ હોતી નથી. રાઈટ. ડર્ટી બ્લોક એ મોડિફાઈડ બ્લોક ને આપણે કહી શકીએ જે પણ ચેન્જીસ છે ડેટાબેઝ અક્રોસ શટડાઉન જ્યારે કરવામાં આવે છે ત્યારે આ જે ડર્ટી બ્લોક return from buffer cache to the disk and database names dirty block in dirty list or write list. Every time a block modified, it should be written to disk to minimize lost data. દરેકે દરેક ટાઈમ બ્લોકનું મોડિફિકેશન થતું હોય છે. રાઈટ. જેના કારણે મિનિમાઇઝ લોસ્ટ જે ડેટાનો થઈ શકે. રાઈટ. તો ડેટા લોસ ના થાય એના માટે સેવરલ સ્ટ્રક્ચર હેલ્પફુલ એના પ્રિવેન્શન માટે એક્સેસ કરવામાં આવે છે. રાઈટ. તો આ જે ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરી એ મેમરી સ્ટ્રક્ચર આપણે બફર કેચ સિસ્ટમ એન્ડ શેર્ડ પૂલ કેવી રીતે એનું વર્ક પરફોર્મ કરે છે. રાઈટ. એના સિવાયના જે અધર કમ્પોનન્ટ છે એ પણ આપણે જોઈ લઈએ. રીડુ લોગ બફર catches redo information until it can be written to the physical redo log file stored on the disk. redo information redo log buffer ની અંદર કેચ થાય છે. ક્યાં સુધી? તો physical redo log file ની અંદર એ ઇન્ફોર્મેશન ના જાય ત્યાં સુધી, એટલે કે ડિસ્ક ની અંદર એ ડેટા રાઈટ ના થાય ત્યાં સુધી. રાઈટ. આ જે ટોપિક્સ છે એના કમ્પોનન્ટને આપણે વિસ્તારથી જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. લાર્જ પૂલ ઓપ્શનલ area that provide large memory allocation for certain large processes. એક્ઝામ્પલ તરીકે ઓરેકલ બેકઅપ એન્ડ રિકવરીના જે ઓપરેશન્સ છે. રાઈટ. તો એ ઓપરેશન માટે લાર્જ મેમરી અલોકેશનની જરૂરિયાત હોય છે જે લાર્જ પૂલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. રાઈટ. આઈઓ સર્વર પ્રોસેસીસ ઇનપુટ આઉટપુટની જે પ્રોસેસીસ છે એના માટે પણ લાર્જ મેમરી રિક્વાયર્ડ છે. ઓકે. જાવા પૂલ તો યુઝ ફોર ઓલ
specific session, Java code and data in the Java virtual machine. Java regarding જે પણ ઓપરેશન્સ, જે કોડ છે, જે ડેટા છે, એના માટે એ સેશન માટે જાવા પુલ ને એક્સેસ કરવામાં આવે છે. સ્ટ્રીમ પુલ used by Oracle Stream to store information required by capture and apply. Oracle સ્ટ્રીમિંગ ની જે ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે એટલે કે કેપ્ચર કરવાની હોય, અધરવાઇઝ એ ઇન્ફોર્મેશન અપ્લાય કરવાની હોય ત્યારે સ્ટ્રીમ પુલનો યુઝ થાય છે. ફિક્સ એસજીએ, જેમ આપણે એસજીએની મેમરી અહીંયાથી ચેન્જ તમે ઇઝીલી કરી શકો છો, અપ્લાય ચેન્જીસ પ્રોવાઈડ કરી શકીએ છીએ, રાઈટ. તો અહીંયા એસજીએ ટાર્ગેટ અપડેટ, સિસ્ટમ ગ્લોબલ એરિયા જે ડિફોલ્ટ અલોકેશન પ્રોવાઈડ કરેલું હતું એ મેં ચેન્જ કર્યું મિત્રો. તો અહીંયા એની સાઇઝની અંદર તમને ચેન્જ જોવા મળશે. સેટ પુલ એન્ડ બફર કેચ એન્ડ અધર પ્રોસેસીસ માટે, અધર જે કમ્પોનન્ટ છે એસજીએના, એના માટેની સાઇઝ પણ અહીંયા ચેન્જ થયેલી તમે જોઈ શકો છો, રાઈટ. તો ફિક્સ એસજીએ એટલે કે ઇન્ટરનલ હાઉસકીપિંગ એરિયા એને કહેવામાં આવે છે, જેની અંદર જનરલ ઇન્ફોર્મેશન ડેટાબેઝ સ્ટેટની એન્ડ ઇન્સ્ટન્સની કન્ટેન થયેલી હોય છે. એન્ડ ઇન્ફોર્મેશન કમ્યુનિકેટેડ બિટવીન પ્રોસેસ, જે પણ પ્રોસેસ છે એની સાથે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે, એની ઇન્ફોર્મેશન પણ ત્યાં સ્ટોર થયેલી હોય છે, રાઈટ. તો જ્યારે કોઈ પણ ઇન્સ્ટન્સ સ્ટાર્ટ થાય છે, અમાઉન્ટ ઓફ મેમરી અલોકેટેડ ફોર એસજીએ ઇઝ ડિસ્પ્લે, રાઈટ. તો મિત્રો આપણે મેમરી સ્ટ્રક્ચરની અંદર એસજીએ એન્ડ એસજીએના જે કમ્પોનન્ટ છે એની પ્રોપર ઇન્ફોર્મેશન મેં પ્રોવાઈડ કરી, રાઈટ. પીજીએ પણ જોઈ લઈએ. પ્રોગ્રામ ગ્લોબલ એરિયા, જેને મેમરી, જે મેમરી રિજિયન છે એની અંદર ડેટા એન્ડ કંટ્રોલની ઇન્ફોર્મેશન દરેકે દરેક સર્વર પ્રોસેસ માટેની હોય છે. અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર, રાઈટ. સર્વર પ્રોસેસ માટેની સ્પેસ. Oracle સર્વર પ્રોસેસ સર્વિસ ક્લાયન્ટ રિક્વેસ્ટ. સર્વરની સર્વિસ શું છે? તો ક્લાયન્ટની જે રિક્વેસ્ટ છે એને કેચ કરવી. તો each server process has its own private PGA that is allocated when the server process is started. જ્યારે સર્વર પ્રોસેસ સ્ટાર્ટ થાય છે ત્યારે એને પીજીએ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો દરેકે દરેક સર્વર પ્રોસેસ માટે પોતાનો ઓન પ્રાઇવેટ પ્રોગ્રામ ગ્લોબલ એરિયા અલોકેટ કરવામાં આવે છે, રાઈટ. Oracle server process service a client request. Each server process has its own private PGA that is allocated when the server process is started. Access to PGA is exclusive to server processes. જ્યારે સર્વર પ્રોસેસીસ સ્ટાર્ટેડ થાય છે ત્યારે જે એક્સક્લુઝિવ પીજીએ પ્રોવાઈડ કરવામાં આવેલો છે એ સર્વર પ્રોસેસ એક્સેસ કરશે,
read and written only by Oracle code acting on its behalf. અહીંયા આ જે એરિયા પ્રોવાઈડ કરવામાં આવ્યો એની અંદર SQL અધરવાઇઝ જે ઓરેકલ કોડ છે ત્યાં પરફોર્મ થશે. તો પીજીએ ને મેજર 2 એરિયાની અંદર ડિવાઈડ કરેલો છે, સ્ટેક સ્પેસ એન્ડ યુઝર ગ્લોબલ એરિયા. એસજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડાયનેમિક છે, એની જે સાઇઝ છે ડેટાબેઝ બફર કેચ, સેડ પૂલ, લાર્જ પૂલ, જાવા પૂલ એન્ડ સ્ટ્રીમ પૂલની આપણે ડેટાબેઝ શટિંગ ડાઉન, ઇન્સ્ટન્સ શટિંગ ડાઉન પહેલા એ ચેન્જ કરી શકીએ છીએ. ઓરેકલ ડેટાબેઝ સર્વર uses initialization parameters to create and manage memory structure. આપણે ઇઝીલી એનું જે મેમરી સ્ટ્રક્ચર છે મિત્રો, તો એ મેમરી સ્ટ્રક્ચર જનરેટ કરી શકીએ છીએ, રાઈટ, ઇઝી વેની અંદર. એન્ડ સિમ્પલેસ્ટ વેથી ડેટાબેઝ અલાઉ કરે છે ઓટોમેટિકલી એ જે મેમરી સ્ટ્રક્ચરને મેનેજ કરી શકાય, રાઈટ. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે યુઝરને ઓરેકલ ડેટાબેઝ, કે જેના અંદર મેમરીની જે સાઇઝ છે એઝ અ ટાર્ગેટ સેટ કરી શકાય છે. ઇનિશિયલ પેરામીટર મેમરી ટાર્ગેટને આપણે ઇઝીલી સેટ કરાવી શકીએ છીએ. એન્ડ ઇનિશિયલાઇઝ જે પેરામીટર છે એની મેક્સિમમ ટાર્ગેટની લેન્થ પણ આપણે સેટ કરી શકીએ છીએ મિત્રો. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ઓરેકલ ડેટાબેઝ ની અંદર મેમરી સ્ટ્રક્ચર નો જે કોન્સેપ્ટ છે એ પ્રોપરલી સ્ટડી કર્યો. ઓકે, થેન્ક યુ વેરી મચ.